તાલુકાની 200 જેટલી મહિલાઓ વિધાનસભાના દર્શન કરવા માટે પહોંચી ગઈ છે. 3 બસ આવી ગઈ છે, બાકીના વાહનો હજુ આવી રહ્યા છે. આ વિધાનસભાના ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા આપણા માન્ય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ પહોંચી ચૂક્યા છે. આ છે વિધાનસભા ગુજરાતની. લાગે છે એવું તમારે એક મોબાઈલ પકડો ને બે મેં લાઈવ કર્યું આજ. લાઈવ બોલો કે ફોન માં બતાવી દઈ તાલે તો તમને હસોડું નથી કે ફોનમાં હે ને હાલે જ ને પછી હું હોય કેમ છો બેન? મજામાં? બધા બહેનો થોડા છેટા ઉભા રહ્યો. આમાં આટલી બધી જગ્યા છે તો થોડા છેટા ઉભા રહ્યો. હમણાં હું તમને કહી દઉં બધું. હમણાં ફોટા પાડવી બધાના આ પગથિયે પાડવાના. આગે તો કામ પાડવા. હવે સાંભળો બધા, માઇક વધારે જરા એટલે આપણે શું છે સંભળાય બધું. હાલો, હા આવી જાજો. આવો હમણાં અંદર તાડું થાય યાર. હવે ખેડૂત મારા તડકાની ઉપાધિ કરશે અંદર તો હવે સાંભળો ભાઈ બધા. હવે આ વિધાનસભાનું બિલ્ડિંગ છે, આ વિધાનસભા છે અને ચારે બાજુ જે બિલ્ડિંગ દેખાય એ સચિવાલય છે. આ જે મકાન છે ને થોડુંક અલગ દેખાય છે, ઓલા કરતા નોખું છે. આ મંત્રીઓ બેસતા હોય એમાં અને સચિવો બેસતા હોય. મુખ્યમંત્રી આ બિલ્ડિંગમાં બેજો. ઓલો ભારતનો ઝંડો દેખાય ને એટલે આ ખૂણા ઉપર હમણાંથી હાલીને જાઓ ને એટલે દેખાય. ડાબી હાથે જોવો ને તો આ ઝાડું આડું આવી ગયું. થોડાક પાછા ઉભા રહ્યા ને તો દેખાત. અહીંયા સામેથી ઓલી બારી દેખાય. ખૂણા ઉપર એક થાંભલો દેખાય છે, ત્યાં મુખ્યમંત્રી બેસે છે. એની પાછળ બધા મંત્રી બેસે. આમાં મંત્રીઓ હોય. આની અંદર મંત્રી બેસે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય ને તો મુખ્યમંત્રી મંત્રી બધા આની અંદર બેસે આ બિલ્ડિંગમાં. પછી સત્ર કાલ પૂરું થઈ ગયું એટલે હવે બધા પોતપોતાની ઓફિસમાં બેસે. આવા 14 બિલ્ડિંગ છે. આજે આ બે બાજુ દેખાય ને મોટા મોટા બહુ વિશાળ બિલ્ડિંગ છે. એની અંદર ખૂબ બધા નોકરિયાતો જથ્થા બને એટલે એમાં ઘટે ને એટલા બધા માણસો બેસે. એ બધા સચિવો, ક્લાર્કો, અધિકારીઓ ના તેન હોય. સરકાર જે નિર્ણય લે એ જે વિભાગને લગતો હોય એ વિભાગનું કામ ચાલુ થાય. ફાઇલું બને, ફાઇલ ઉપર અનેક પ્રકારનું લખાણ થયા જ કરે. પછી એમાંથી છેટ એ ફાઇલ આપણા ગામડા સુધી પોગે. સરકારે આપણી પાસે કંઈક લેવાનું હોય તો ફાઇલ વહેલી પોગે. આપણને કંઈક દેવાનું હોય તો 15 વર્ષે પોગે. વસ્તુ બધી એની જ છે અહીંયા. એટલે અહીંયા સામાન્ય રીતે વિધાનસભામાં જવા માટે અહીંથી એક રોડ જાય છે. અહીંયા હેઠે ભોંયરું છે. આમાં અહીંથી અહીં રોડ જાય છે વાહ હેઠે. પણ આજે આપણે કાલ સત્ર પૂરું થયું એટલે પગથિયેથી આપણે જાશું. સામાન્ય રીતે સત્ર ચાલુ હોય ને ત્યારે તે કઈ ટાવર ઊંચો કરો નાનો. સામાન્ય રીતે સત્ર ચાલુ હોય ને ત્યારે જ આ પગથિયાથી અંદર જઈએ. કઈ નોર્મલ દિવસમાં અંદરથી હાલીને ઓલા ભાઈ છે ત્યાંથી આમ જાવ એટલે હેઠે ભોયરા જેવું છે ત્યાંથી ઉપર ચડવાનું હોય છે. આમાં પહેલા માળે
આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની ઓફિસ છે આની અંદર. આની અંદર 3 માળ છે. આમાં પહેલા માળે બધી પાર્ટીની ઓફિસ છે અને વિધાનસભાની બધી સમિતિની ઓફિસ છે. સરકાર, આખી સરકાર જે છે એ આ બિલ્ડિંગ છે. સરકાર જે કામ કરે છે એ બાજુની બિલ્ડિંગ છે. એટલે સરકારના માટે કામ કરવા માટે વિભાગ બનાવ્યા છે. ખેતીનો વિભાગ, વંચિત વર્ગનો વિભાગ, પંચાયતનો વિભાગ, પ્રશ્ન પૂછવાનો વિભાગ, નવો કાયદો લાવવાનો વિભાગ, કાયદો બદલવાનો વિભાગ, એ બધા વિભાગો પહેલા માળે છે જે બધા નક્કી કરતા હોય. સમિતિ છે, વિધાનસભાની સમિતિઓ બધી. એ સમિતિમાં ધારાસભ્યો બધા બેસતા હોય. બીજા માળે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ છે. આખી વિધાનસભાનો પાવર વિધાનસભાના અધ્યક્ષ પાસે હોય. અધ્યક્ષને જે ગમે અથવા જે યોગ્ય લાગે અથવા એને જે વ્યાજબી લાગે એવું એ કરી શકે. એની ઉપર કોઈ પ્રતિબંધ નથી. અધ્યક્ષ ઉપર કોઈ નિયંત્રણ જ નથી. અધ્યક્ષને જે યોગ્ય લાગે એ કરે. અધ્યક્ષ હંમેશા સત્તા પક્ષના હોય. એટલે આ વ્યવસ્થા છે. બીજા માળે અધ્યક્ષની ઓફિસ છે, ઉપાધ્યક્ષની ઓફિસ છે અને અધ્યક્ષનું પોતાનું સચિવાલય હોય. એના માણસો કેટલાક ત્યાં બીજા માળે બેસતા હોય. ત્રીજા માળે વિધાનસભાના સચિવાલયના સચિવો અને એના માણસો બેસે. સચિવ એટલે ભાઈ એક માણસ નિર્ણય લેવા વાળો છે અને એક એ નિર્ણયનો અમલ કરવા વાળો. તો નિર્ણય લેવા વાળો હોય એ પદાધિકારી હોય, નિર્ણયનો અમલ કરાવવા વાળો છે એ અધિકારી હોય. અધિકારીને અધિકાર હોય, પદ ન હોય. એટલે આ વ્યવસ્થા છે. હવે આપણે ધીમે ધીમે અંદર જઈ. એમાં લિફ્ટ છે. બધાને મારી એટલી વિનંતી છે કે ચડી એકતા હોય પગથિયા ચડીને ધીમે ધીમે જાજો. લિફ્ટ 2 છે. હવે એટલા બધા માણસો લેવા જવા છે તો 3 ધક્કા લિફ્ટ ખાય તો અડધી કલાક આપણી બગડી જશે. ક્યાંય ભીડ થાય એવું કઈ છે નહીં. જગ્યા ખૂબ છે. હાવ નિરાત રાખજો. કોઈ ઉતાવળ કે કાંઈ બાકી નહીં રહી જાય. ગઢા માણા હોય એટલા લિફ્ટમાં જાજો. પહેલા માળેથી આપણે ત્રીજા માળેથી અંદર જવાનું છે. ધારાસભ્યો બીજા માળેથી વિધાનસભામાં જઈ શકે. સામાન્ય જનતા ત્રીજા માળેથી વિધાનસભા જોવા જઈ શકે, જેને મંજૂરી મળી હોય એટલા લોકો. ત્રીજા માળે આમ ગેલેરી છે ચારો તરફથી, એ તમે જોઈ શકશો. આમ આદમી પાર્ટીની ઓફિસ છે પહેલા માળે. એટલે અહીંથી જઈશું એટલે પહેલા આપણે ત્રીજા માળે જવા માટેના પગથિયા તરફ જઈશું. અંદર જઈને જમણા હાથે જાશું એટલે આમ આદમી પાર્ટીની ઓફિસ આવશે. પહેલા કોંગ્રેસની આવશે, પછી આપની આવશે, ભાજપની આવશે, પછી પગથિયા છે. એ પગથિયાથી આપણે ત્રીજા માળે જવાનું છે. ત્રીજા માળે ગોળ 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 ચારો તરફ આ બિલ્ડિંગ ગોળ ગોળ છે. પેલું દેખાય ને એટલે ગોળ ગોળ છે. એટલે ઉપાધિ કરતા નહીં. ત્યાં અંદર તમને કાંઈ પણ પ્રશ્ન થાય કે અધ્યક્ષ શું કરે, મંત્રી શું કરે, ધારાસભ્ય શું કરે, કૃષિ મંત્રી શું કરે, જે પ્રશ્ન હોય બોલી લેવાનો. એની પાસે જવાબ હશે દે, નહીં હોય ના પાડ દે. હાલો તો ધીમે ધીમે પ્રયાણ કરીએ પગથિયેથી. હાલો 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 હાલજો એક બાજુ. અરે આ ખુલ્લું હામું દેખાય છે. અરે પણ આ હામું દેખાય છે. તમે ખરી કરી તો પછી આમથી હાલો હાલો આ બાજુથી હાલો 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 આગળ હાલો ઓલી બાજુ. બધું આપણું છે ને આપણને જવાનું. આમ જો ધારાસભ્ય થોડે આવા ધારાસભ્ય મીડા જભા વગીને એટલે થોડે. આ સામે ઓલું સફેદ આડા 2 માર્યા ને એને મુખ્યમંત્રી છે. હા ભાઈ હા સફેદ પાટિયા 2 કબૂતર દેખાવ એવું લાગે. બધા બેનો 2 પકડી રાખ ને. સફેદ પાટિયા માર્યા ને 2 મારો ગીસમ ન બધા મુખ્યમંત્રીનો રૂમ છે. ત્યાં હાઈટ વાળું છે કે સારું ને તમારે નેતા બનવાનું ને એવું શીખતા નથી. હા હા હવે વાત થઈ ગઈ. કૃષ્ણ ભગવાને કીધું તમને હા કોઈને હળી
દાફા જેવડી છે હું આવેલો સિંગલ સિંગલ લાઈન કરો, સિંગલ લાઈન એક લાઈનમાં આવો, બધી બેનો એક લાઈન સિંગલ લાઈન. ભાઈ આદમી તમે બે ભાઈ હાલો બધું હોય જાય પર્સ આગળ રાખજો, પર્સ નિરાયત રાખો, બાકી ખાવ નિરાયત રાખો. નિરાયત રાખો, 2 મિનિટ અમને બતા લઈ જાઓ. નિરાયત રાખો, આ લાગશે. નિરાયત રાખો, ધીમા હાલો થોડા. બધી એમને રાખો, ખાલી એ મકાઈની કાઢી બે લાઈન થઈ જાય, તમે ત્યાં બ્રેક રાખો, કોઈને પણ આધાર કાર્ડ કાઢવાનું કીધું તમને? ખાલી પર્સમાં નાખી દો, કાંઈ નથી કાઢવાનું, પર્સમાં નાખી દો, બધું કાંઈ કાઢવાનું નથી. અહીંયા મૂકશો ને ઓલી બાજુ લઈ લેવાનું છે, બધું તમને પાછું દઈ દે, તમે બધું રાખો એમને. મશીનમાં આ બાજુ ખાલી મૂકવાનું છે, ઓલી બાજુ નીકળી ત્યાંથી લઈ લેજો. આધાર કાર્ડ કોઈને કાઢવાની જરૂર નથી, બધા પાછું નાખી દો, કાંઈ કોઈ બતાવવાનું નથી. બધું લઈ લો, નિરાયત રાખો. પુરુષો પેલી બાજુ ચલો. હા ભવિષ્ય બોલાવે ચાલુ